નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તાંત્રિક વિધિના બહાને થયેલી હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ। 5 તોલા દાગીના પરત ન આપવા કુરવાડાના કાસમભાઈની નિર્દયી હત્યા। લાસોડીમાં દાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ। હિંમતનગર સેશન્સ કોર્ટે પ્રાંતિજ તાલુકાના પીલુદ્રા ગામના કાળાજી જહાજી મકવાણાની તાંત્રિક વિધિના બહાને થયેલી હત્યા અને પુરાવાનો નાશ કરવા બદલ આજીવન કેદ તથા 25,000ના દંડની સજા ફટકારી છે। આ ઘાતક ઘટના વર્ષ 2018માં કુરવાડા ગામે બની હતી। સરકારી વકીલ જયદીપસિંહ જેતાવત દ્વારા જણાવ્યા અનુસાર 14 માર્ચ 2018ના રોજ કાળાજી મકવાણાએ કુરવાડાના કાસમભાઈ અલાખભાઈ મંસૂરી પાસેથી તાંત્રિક વિધિ કરવાના નામે 5 તોલા સોનાના દાગીના લીધા હતા। કાસમભાઈ વારંવાર દાગીના પરત માંગતા હોવાથી દાગીના પરત ન આપવા પડે તે હેતુથી કાળાજીએ તેમના માથામાં લાકડાના હાથાથી પ્રહાર કરી હત્યા કરી હતી। હત્યા બાદ કાસમભાઈની લાશ ઓરડીમાં ખાડો ખોદી અને દાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ કેસની તપાસ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી પ્રેમસુખ ડેલુ દ્વારા કરવામાં આવી હતી। તપાસ પૂર્ણ થયા બાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી। બુધવારે સેશન્સ કોર્ટના ન્યાયાધીશ VH પટેલ સમક્ષ થયેલી અંતિમ સુનાવણીમાં સરકાર પક્ષે રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખતા કાળાજી મકવાણાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી। શોએબ શેખ, HK ન્યૂઝ, હિંમતનગર।